પ્રભુજીને અત્યારે આપણને અમદાવાદ સારવાર માટે રવાના કરી રહ્યા છે અને તમને બધાને ખાસ મારી વિનંતી છે કે ભગવાનને બધા પ્રાર્થના કરજો કે દાદાને ઓપરેશન સફળ જાય અને એક નવી દુનિયાની અંદર જોવાનો એક રસ્તો મળે. રોશની છે બધા માટે ખૂબ જરૂરી છે અને ખાસ કરીને આવા લોકો કે જેમની પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય, કે જેમને કોઈ પ્રકારનો આવકનો સ્ત્રોત નથી હોતો, કોઈ જગ્યાએ કમાવા જઈ શકતા નથી, અને મિત્રો એ લોકોને આંખોની રોશની છે ને ખૂબ જ મહત્વની હોય છે. અને આપણે બધાને હું ખાસ બે વાર આ શબ્દ બોલું છું કે ભગવાનને પ્રાર્થના કરજો દાદાનું ઓપરેશન સફળ જાય અને એને આંખોની રોશની છે પરત મળી જાય. કારણ કે આંખોની રોશની ખાલી ન મળી જાય ને તો પણ આમને છે ને નવું જીવન મળી જાય. અને અમારું આમને આંખોની રોશની મળશે ને તો મિત્રો અમારી જે મહેનત છે ને સફળ જશે. અમે લોકો 5 જણાના વિડીયો શેર કરશો ને તો અમને આવું સોશિયલ વર્ક આ જે સેવાકીય કાર્ય કરવાનો ખૂબ આનંદ આવશે અને અમને પણ હિંમત આવશે. તમે લોકો જો સપોર્ટ નહીં કરો ને, તમે વિડીયો શેર નહીં કરો તો મિત્રો અમને આ પ્રકારનું કાર્ય કરવું એ ખૂબ અઘરું પડે. કારણ કે અમે બીજી કોઈ આશા નથી રાખતા મિત્રો, પણ ખાલી ને ખાલી તમારો સપોર્ટ મળે ને, જેમ સ્ટેજ ઉપર કલાકાર હોય અને એને તાળીઓના ગડગડાટ જેમ એને ઉત્સાહ વધે ને, એમ અમને પણ મિત્રો તમે સપોર્ટ કરો ને, તમે વિડીયો શેર કરો ને, અમે એ શેર કરેલા વિડીયોના ખાલી આંકડા જોઈએ ને મિત્રો, એ અમને જેવી એક ખુશી મળે ને એમને એવી ક્યાંય નથી મળતી. અને ખાસ કરીને આવા લોકોની સેવા કરવી ને એ મારો મોટું ધર્મ માનું છું. અને બધા લોકોનો આશીર્વાદ રહ્યો ને તો આપણે આનાથી પણ મોટું વિશેષ કાર્ય કરવું છે. અને ખાસ કરીને મોટું વિશેષ કાર્ય કે આપણને આવા લોકો માટે ખાસ એક મોટો આશ્રમ બનાવ્યો છે, ગૌશાળા બનાવે છે, અને ભગવાનની કૃપાથી આપણે થોડાક જ સમયની અંદર ગૌશાળાનું કામ તો શરૂ કરવાના જ છે. અને નાનો ભાઈ તરીકે હું એક રિક્વેસ્ટ કરું છું કે વિડીયો શેર કરજો, સપોર્ટ આપજો. ફરી મળીશું, દાદા ઓપરેશન કરાવીને આવશે પછી બસ દાદા કહી દો કે સપોર્ટ બધા આપજો. સપોર્ટ ભાઈ બધા આપજો ભાઈ, એ તમારી મહેરબાની. હા.